યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળી રહ્યા છે અસુરની મહાગાથા એટલે કે રાવણની મહાગાથામાં રાવણના વિવાહની તૈયારીઓ વિશે। રાવણ અમે લંકા પહોંચ્યા ત્યાં સુધીમાં તો ચારે તરફ ખબર ફેલાઈ ગઈ હતી કે સમર્થ સમ્રાટ રાવણે દુનિયાનો સૌથી ભયાનક ચાંચાને ધૂળ ચાટી કરી દીધેલો, જેના નામથી ધરતી અને સાગર ધ્રુજતા હતા। એ વરુણને અમે માત્ર લંગોટ પહેરાવીને આખા શરીરે કાદવ ચોપડીને લંકાની ગલીએ ગલીએ ફેરવ્યો। પાછળ એના માણસો હતા। માર્ગની બંને બાજુ ઊભેલા નગરવાસીઓએ એમના પર થૂક્યા, ક્યાંક એમની મારપીટ કરાઈ। જ્યાં જુઓ તો રાજા રાવણનો જય જયકાર ગુંજી રહ્યો હતો। દેખાવે કંગાળ લાગતા એક માણસે આવીને મારા પગ પકડી લીધા। સૈનિકે એને લાત મારીને ફંગોળી દીધો। ટોળામાં હસાહસ થઈ ગઈ, પણ કોઈએ વળી મારી વિરુદ્ધમાં બૂમ પાડવાની કુમતે સૂઝી। અવાજની દિશામાં તો મેં તીખી નજર નાખી। કોલાહલ મંદ પડી ગયેલા લોકોની આંખો નીચી ઢળી ગઈ, પણ એમાં પથરાઈ ગયેલો ભય મેં વાંચી લીધો। આ એ જ લોકો હતા જેમણે મને રાજગાદી પરથી ઉથલાવી નાખવા માટે બળવો પોકારેલો કે બળવાખોરોને સાથ આપેલો, હવે મારા દર્શન માત્રથી ફફડી રહ્યા હતા। સફળતાની સામે ભલભલાનું માથું શરમથી ઝૂકી જાય એ વાત સાવ સાચી હતી। મેં પાછળ ફરીને જોયું તો ઘોંઘાટ મચાવી રહેલા, મોટે મોટેથી હસી રહેલા મારા સૈનિકોએ પણ મૂંગા થઈ જઈને ગરદન નીચી કરી દીધી હતી। કુંભ સામે જોયું તો એને સ્મિત વેર્યું। એની સામે સ્મિત આપ્યા વિના મેં મારી જ પર દ્રષ્ટિ ઠેરવી। એને આછા વિષાદ ભાવે માથું હલાવ્યું। આ માણસ કેમ મારી સામે નમતો નથી? મેં ચીડ અનુભવી। પછી રક્તથી ખરડાયેલા વરુણે અટ્ટહાસ્ય કર્યું। શું એ પણ મારી મસ્કરી કરી રહ્યો હતો? મને એ હાસ્યથી ભય લાગ્યો, અને એથી વધુ ભય મેં મારી જાતને અનુભવ્યો। આ શું હું માનવ મટીને પિચાસ બની ગયો હતો? મારા પોતાના લોકો સાથે મારી આ રીતે વર્તવું જોઈએ? અરે મારી જ છે। મારી સામે માથું ચૂકાવ્યું નહીં તો એના પર પણ મને ક્રોધ ચડી ગયો। અચાનક મને ઈચ્છા થઈ ગઈ કે દોડીને હું મારીચને ભેટી પડું, મારા મનમાં આવી ગયેલી દુર્વૃત્તિ વિશે એની ક્ષમા માંગી લઉં, પણ મારાથી એવું થયું નહીં। ઉતાવળે પગલાં હું મહેલમાં પ્રવેશી ગયો। પ્રહસ્ત મારી વાટ જોતો હતો। હંમેશની જેમ એના ભવા ચડેલા હતા। આજે એના અણગમાના ભાવ પણ મેં જોઈ લીધા। મને હસવાનું, એની ફરતે નાચવાનું મન થઈ ગયું। જોઈ લે, ધીરજ રાખો, ચેતીને ચાલો, એવી બધી તારી શિખામણો સાંભળીને મહેલમાં બેસી રહ્યો હતો તો આજે વરુણ હજુએ આપના માથે ટપલા મારતો હોત। મનોમન આવું બળબડતો હું પ્રહસ્તની નજીક પહોંચ્યો, પરંતુ મનની વાત મોઢામાં બહાર નીકળે એ પહેલાં દ્વારપાળે મોટે અવાજે કહ્યું, મહારાજ, દરબારીઓ હાજર છે। પ્રહસ્ત અને સમિતિના બીજા સભ્યો મને શું પૂછશે? એનો શું જવાબ આપો? એવા વિચાર મારા મનમાં ઘુમરાવા લાગ્યા। મહારાજ, ચર્ચાની શરૂઆત પ્રહસ્તે જ કરી। પહેલીવાર મને એના અવાજમાં આછા તોતરાપણાની ઝાંકી થઈ। મહારાજ, પહેલો મુદ્દો એ છે કે વરુણનું હવે શું કરવું એ નિર્ણય આપણે તમારે લેવો પડશે। પ્રધાનમંત્રી, તમે જ કહો, આપણે શું કરવું જોઈએ? મેં પ્રહસ્તને પૂછ્યું। જોકે મને ખાતરી હતી કે સેંકડો વર્ષ પહેલાં થઈ ગયેલા કોઈ નાના મોટા કે કાલ્પનિક અસુર રાજાનો હવાલો આપીને પ્રહસ્ત કહેશે કે હારેલા રાજા સાથે એક રાજાને શોભે એવા વ્યવહાર કરવાની ભવ્ય આસુરી પરંપરા છે। વરુણની રાજસી મહેમાન ગતિ કરીને પુષ્કળ ભેટ સોગાદો આપીને એને પ્રેમથી વિદાય કરવો જોઈએ। પ્રહસ્ત જેવા માણસો ક્યારેય ઇતિહાસ પાસેથી ઘડો નથી લેતા। આ રીતે મુક્ત કરાવેલા દુશ્મનો જરૂર પાછા ફરે અને પેલા ઉદાર વેવલા રાજાનું ધનોત કાઢી નાખે એવી ઘટનાઓ એમને યાદ નથી રહેતી। પ્રહસ્તને કઈ રીતે તોડી પાડવું એ હું વિચારવા લાગ્યો, પરંતુ એને તો સાવ ઊંધું જ કહ્યું। મહારાજ, મારો મત છે કે વરુણની તત્કાળ મૃત્યુદંડ આપવો જોઈએ। આ વખતે એને જવા દઈશું તો ભવિષ્યમાં વધુ બળ્યો થઈને એ આપણને નબળા સમયે ત્રાટકશે। પ્રધાનોનું કહેવું છે કે આવા માણસને અત્યંત કઠોર શિક્ષા આપીને એના જેવા બીજાઓ માટે દાખલો બેસાડવો જોઈએ। મારા આશ્ચર્યનો પાર ન હતો। કોઈને કલ્પના પણ આવે કે પ્રહસ્તના મોઢામાંથી આવા દહાહીન વચન નીકળી શકે, પણ હવે હું ફસાઈ ગયેલો। વરુણને છોડી દઉં તો મારા પર નાના ભાઈ વિભીષણની સલાહ માન્યાનો આડ ચડે। મારી નાખું તો બધા કહેશે કે મારો દોરીચાર પ્રહસ્તના હાથમાં હતો। શું કરવું? આ સંવાદ સાંભળી રહેલા વરુણના ચહેરા પર કોઈ હાવભાવ નહોતો। પોતાના જીવન મૃત્યુ વિશે બીજાઓને નિર્ણય લઈ રહેલા હોય ત્યારે આમ શાંત નિર્લેપ ઊભી રહેનારી વ્યક્તિ પર ખરેખર માન થઈ જાય। વરુણને મૃત્યુદંડ નહીં થાય, મેં કહી દીધું। સભામાં થઈ રહેલા ગણગણાટ સાવ શમી ગયો। આંખો ફાડીને બધા મને જોઈ રહ્યા હતા।
પછી બેઠક પૂરી થઈ ગયેલી માનીને એક જણ ઊભા થવા લાગ્યા. થોભી જાઓ, મારા નિર્ણય પાછળનું કારણ પણ મારે તમને આપવાનું જોઈએ. તમારી જેમ હું એ માનું છું કે આ ચાંચ્યાને શાવ એમને એમ છોડી તો ન જ દેવાય. એને એના કાર્યની સજા જરૂર મળશે. વરુણના બધાય વાહન જપ્ત કરીને આપના નૌકાદળમાં સમાવી લેવાનો આદેશ મેં આપી દીધો છે. એના માણસો યોગ્ય તાલીમ લીધા બાદ આપના માટે કામ કરશે. અને આ વરુણ બોલતા બોલતા હું સમુદ્રના એ મહા તસ્કર પાસે જઈને ઊભો રહ્યો. મારાથી કદમાં લગભગ અડધો હાથ ઊંચો. વરુણની આંખોમાં આંખ પરોવીને જડબા ભીસીને મેં કહ્યું, આનું અડધું માટું મૂડીને અવળે ગધેડે બેસાડીને આખા નગરમાં ફેરવો. પછી એક મોટું ગંધાતું ડુક્કર શોધીને એ સાથે આ ચાંચિયા રાજને પરણાવી દો. એના લગ્નનો ખર્ચ રાજ્ય આપશે. હા, આ વિધિ મારા વિવાહના દિવસે જ થવી જોઈએ. વરુણના હોઠ મલક્યા. વાહ, બધા ડુક્કર એક જ દિવસે પરણવા નીકળશે? સાંભળીને સભામાં બેઠેલા સૌ હસી પડ્યા. મેં વરુણના મોઢા પર મુક્કો મારી દીધો. જોકે પછી મને પણ હસવું આવી ગયું. માત્ર પ્રહસ્તનો ચહેરો પથ્થર જેવા ભાવિવિહીન રહ્યો. મહારાજ, ચાંચ્યાને ભલે મૃત્યુદંડ ન આપે, પણ હવે જાહેરમાં એનું વધુ અપમાન કરવાનું યોગ્ય નથી. મને લાગે છે કે એને મળતા સુધી કાળી કોટડીમાં કારાવાસની સજા આપવી પૂરતી છે. છેવટે પ્રહસ્ત બોલ્યા, મેં એને તોડી પાડ્યો, તમે શિખામણ આપી અને મેં સાંભળી લીધી. શું કરવું જોઈએ એનો નિર્ણય મેં લઈ લીધો છે. કહીને મેં ત્યાંથી ચાલતી પકડી. મેં માની લીધું કે વરુણવાળું પ્રકરણ પૂરું થઈ ગયું. ત્યારે તો એવું જ લાગ્યું હતું. લગ્ન 4 દિવસ પછી એટલે કે શુક્રવારે હતા. જીનામાં જીની તૈયારી પર મારું ધ્યાન હતું. હું મારા નહીં, ચાંચિયાના વિવાહ માનવા માટે અધીરો હતો. દુનિયામાં આવી સજા તો કોઈને ક્યારેય નહીં મળી હોય. જોકે રહી રહીને મને વરુણની હિંમત માટે આદરભાવ જાગતો હતો. એના પર થયેલા બધાય ત્રાસ એને મૂંગે મોઢે જ સાંકી લીધા. મને જોઈને ચીરાઈ ગયેલો હોઠે એ સ્મિત વેરતો હતો. એકવાર તો વરુણના ચહેરા પર જોરથી પ્રહાર કરીને એના મોઢામાં રહેતા રયાશયા દાંત ભાગી નાખવા મેં હાથ પણ ઉપાડી લીધો. પરંતુ પછી જાતને રોકી લીધી. મારાને રસ્તે રખડતા ઝઘડતા સાવ નીચલી કોટીના માણસની વચ્ચે કોઈ ફેર લાગે કે નહીં. મુઠ્ઠીઓ વાળીને હું મહેલના બીજા કક્ષ તરફ વળ્યો. ત્યાં જે દ્રશ્ય નજરે પડ્યું એથી મારા પગ ઉબરા પર જ અટકી ગયા. ઊંચા આસને મારા પિતા બિરાજમાન હતા. નીચે બેઠેલી મારી મા એમના પગ ડાબી રહી હતી. વિભીષણ ભક્તિભાવે બાજુમાં ઊભેલો અને સુપર્ણા પિતાને ખુશ કરવા માટે મૂર્ખ જેવા ચેનચાળક કરી રહી હતી. પ્રશ્ને બાદ કરતા બધાય પ્રધાનો ત્યાં હાથ જોડીને ઊભા હતા. દેખાવ એવો હતો કે જાણે કોઈ રાજાધિરાજા પધરામણી થઈ રહી છે. વિદ્વાન પિતાને સૂર્યપીર પુત્રો કેવો અદ્ભુત મેળાપ. પ્રવેશદ્વાર પાસે મારી બાજુમાં આવીને ઊભેલો કુંભકર્ણ બોલ્યો, આ કુટુંબ મેળાવડામાં તું કેમ નથી જોડાયો? રોષને માળ કાબૂમાં રાખતા મેં પૂછ્યું, ભાઈ, ત્યાં મારું કામ નહીં. નાનપણમાં આપણે બધા સાથે મળીને પેલું કયું ગીત ગાતા હતા, મને તો હવે એ પણ યાદ નથી. કુંભકર્ણ હસ્યો. એના મોઢામાં આવતી મદિરાની ભયાનક દુર્ગંધ મારા નાકે પહોંચી. મેં દ્રોણાભેર કુંભ સામે જોયું. સ્થૂળ કુરૂપ સતત ખાઈ પીને વિસ્તરી ગયેલી એની ફાંદ 20 વર્ષની ઉંમરે એ 40નો લાગવા માંડેલો. અચાનક મારા ક્રોધ પર રાખેલા બંધ તૂટી ગયો. ભાન છે તને? તું શું કરી રહ્યો છે? ચીસ પાડીને મેં એના વાળ પકડી લીધા. મૂર્ખ ખાઉદરા. દિવાલો સાથે એનું માથું અફાડીને હું ઘાંટા પાડવા લાગ્યો. સાવ નકામો છે. મારો સામનો કરવા જેટલી શક્તિ એનામાં ન હતી. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.